ઇન્ડિયામાંથી દુનિયા સુધી એક્સપોર્ટ કરવા માંગો છો તો 5 કન્ટ્રી એવી છે કે જ્યાં ઇન્ડિયન પ્રોડક્ટની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે અને ત્યાં ટ્રાવેલ વિઝા મેળવવા એ પણ ઇન્ડિયન સિટીઝન માટે ઇઝી છે. નંબર 1 છે કઝાકિસ્તાન કે જ્યાં 14 દિવસ ફ્રી ટ્રાવેલ વિઝા મળે છે અને ઇન્ડિયન ટી, કોફી અને ફાર્મા પ્રોડક્ટની ડિમાન્ડ ત્યાં વધી રહી છે. નંબર 2 છે વિયેતનામ જ્યાં ઇઝી ઈ વિઝા છે, કોટન, ટેક્સટાઇલ પ્લસ ફ્રોઝન મીટ પ્રોડક્ટ્સની ડિમાન્ડ હાઈ છે. નંબર 3 છે કેન્યા જ્યાં ETA એન્ટ્રી ઇઝી છે, ફાર્મા, સ્ટીલ અને નોન બાસમતી રાઈસની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. નંબર 4 રશિયા. ઇન્ડિયન સિટીઝન માટે અહીં ઈ વિઝા અવેલેબલ છે પ્લસ ત્યાં એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો પાર્ટ્સ અને ફૂડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. નંબર 5 થાઈલેન્ડ. ત્યાં વિઝા એન્ટ્રી ફ્રી છે અને આ કન્ટ્રી મેજર ઓફ ઇમ્પોર્ટર છે ઇન્ડિયન જેમ્સ એન્ડ જ્વેલરી, મરીન પ્રોડક્ટ એન્ડ મશીન પ્રોડક્ટ્સ. આ બધી જ કન્ટ્રીઓ ગ્રો થઈ રહી છે તો આ કન્ટ્રીની અંદર ટ્રાવેલ કરવું એ પણ ખૂબ ઇઝી છે. મોટાભાગના એક્સપોર્ટરો US અને ગલ્ફના માર્કેટ ઉપર જ ફોકસ કરે છે પણ ક્યારેક ગેમ જીતવા માટે એવી જગ્યાએ રમવું પડે છે જ્યાં કોઈ પ્લેયર ન હોય. જો તમારે જાણવું હોય કે આ બધી કન્ટ્રીની અંદર બાયર ગોતવા માટે થઈને શું કરવું પડે તો મને ફોલો કરીને કોમેન્ટ કરો બાયર, એટલે હું તમને આ બધી જ ડિટેલ તમારા DMમાં મોકલી આપીશ.